બોટાદના ઢસા પાસે આવેલ જલાલપુર ગામે વડિયાધામ ગૌસેવા મંડળ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓને કરીને ચૈત્રી પૂનમનો રામભક્ત હનુમાનજી મહારાજનો દિવ્ય જન્મોત્સવ ઉજવવામાં આવ્યો। દાતાશ્રીઓ તરફથી આવેલ દાનમાંથી ગૌશાળાની બિનવારસી તથા માલધારી ભાઈઓની તમામ ગાય માતાઓને લીલી નિરણ તેમજ તરબૂચ ખવડાવવામાં આવ્યા હતા। કેડિયારું પૂરવામાં આવ્યું હતું। પક્ષીઓને મગ ખવડાવવામાં આવ્યા હતા। 56 ભોગ ધરાવવામાં આવ્યા હતા। જરૂરિયાતમંદ લોકોને કરિયાણાની કીટ આપવામાં આવી હતી। કૂતરાઓને ઘીનો બનાવેલો મોહનથાળ ખવડાવવામાં આવ્યો હતો। આજ રોજ શ્રી હનુમાનજી મહારાજનો જન્મોત્સવ નિમિત્તે જલાલપુર ગામે શ્રી વડિયાધામ ધૂન મંડળ દ્વારા ગાયોને નીણ ખવડાવવામાં આવી, તેમજ દાતાશ્રીઓ દ્વારા તરબૂચ ખવડાવવામાં આવ્યા છે। શ્રી ભરતભાઈ બાબુભાઈ ડાયાણી દ્વારા લીલું ગૌશાળામાં બિનવારસી ગાયોને તેમજ તમામ માલધારીની ગાયોને પણ ખવડાવવામાં આવ્યું। તેમજ બપોર પછી અમેરિકાથી એક 7 મિત્ર મંડળ દ્વારા જલાલપુર ગામના 7 મિત્ર મંડળ દ્વારા પૈસા આવ્યા હતા અને એ લોકોનો વિચાર હતો કે આવા કાળા ઉનાળામાં ગાયું પણ તરબૂચ ખાય એવા ભાવથી તરબૂચ ખવડાવવા છે। તો દાતાશ્રીઓ તરફથી પૈસા આવ્યા હતા એટલે જલાલપુર ગામે બધી જ ગાયોને, ગૌશાળાની ગાયોને, બિનવારસી ગાયોને, માલધારી ભાઈઓની ગાયોને, તમામ ગાયોને તરબૂચ ખવડાવવામાં આવ્યા। તેમજ કૂતરાઓને સારા ઘીનો બનાવી અને મોહનથાળ ખવડાવવામાં આવ્યો। તેમજ પક્ષીઓને મગ નાખવામાં આવ્યા, કીડિયારું પૂરવામાં આવ્યું અને જરૂરિયાતમંદ 3 પરિવારને કરિયાણાની કીટ આપવામાં આવી। મિત્રો, આ જગતમાં સારા કાર્ય કરવા હોય તો અત્યારે આ જ સારા કાર્યો છે કે કોઈ જરૂરિયાત હોય એને પહોંચી, કોઈનું એક આંસુ લૂછી, બસ આટલું જો થઈ જાય તો ઈશ્વરના દરબારમાં આપણું એક સારું કર્મ લખાઈ જાય। તો દાતાશ્રીઓ દ્વારા પૈસા આવે છે, તેમજ આજે ખોળ પણ ખવડાવવામાં આવ્યો। વાલજીભાઈ કાનજીભાઈ કાછડિયા તરફથી 3 ગુણ કપાસિયા આવ્યા અને કપાસિયા પણ ગાયોને ખવડાવવામાં આવ્યા। તો જે કાંઈ સારા કામ થાય છે એ બધા કરવામાં આવ્યા। તેમજ શ્રી વડિયા દાદાના મંદિરે સરસ મજાનો હવન કરી સુંદરકાંડનો પાઠ કરવામાં આવ્યો। વડિયા દાદાના મંદિરે પાઠ પૂરવામાં આવ્યો અને 56 ભોગ પણ ધરવામાં આવ્યા હતા ભગવાનને। તો આ રીતે સારા કાર્ય થાય છે। હનુમાનજી દાદાના નિજ કૃપાથી, હનુમાનજી દાદાની દયાથી અને સૌ લોકોના સાથ સહકારથી આવા સારા કાર્યો થાય છે। શ્રી વડિયા દાદાનું આ કળિયુગમાં ગણીએ તો પરચો એવો છે કે જે માણસ ખાલી કલ્પના કરે કે મારે આ કામ કરવું છે, દાદાની કૃપાથી બધા કામ થઈ જાય છે। તો દાદાની કૃપાથી આ બધા કામ કરીએ છીએ। જય વડિયા દાદા। આશિફ રાવાણી, દિવ્યાંગ ન્યૂઝ ઢસા, બોટાદ।